ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750એ બાસ્કેટબોલ, 800એ ક્રિકેટ અને બાકીનાએ ટેનિસની રમત પસંદ કરી છે। હવે દરેક વિદ્યાર્થી જે છે એણે એક એક રમત જ પસંદ કરી છે, તો આપેલ પ્રશ્નોના આપણે જવાબ શોધવાના છે। સૌથી પહેલો પ્રશ્ન છે કે બાસ્કેટબોલ અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધો। તો આપણે સૌથી પહેલાં જોઈએ તો બાસ્કેટબોલ માટે આપણને 750 સંખ્યા આપેલી છે, પણ ટેનિસ માટે કોઈ પ્રોપર સંખ્યા આપેલી નથી। તો આપણે જે કુલ વિદ્યાર્થી છે એમાંથી બાસ્કેટબોલ અને ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બાદ કરીશું અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા મેળવીશું। કુલ જે વિદ્યાર્થીઓ છે એ છે 1800। રફ વર્કમાં આપણે બાદબાકી કરીશું અને જોઈશું 1800માંથી સૌથી પહેલા આપણે બાદ કરી દઈશું 800, એટલે જવાબ વધશે 1000। ત્યારબાદ એમાંથી બાદ કરી દઈશું 750, એટલે જવાબ મળશે 250। તો ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે 250। હવે આપણે સૂત્ર મુજબ ગોઠવીએ તો સૌથી પહેલાં આપણે લખીશું બાસ્કેટબોલ પસંદ કરનાર, એના છેદમાં લખીશું ટેનિસ પસંદ કરનાર। હવે આપણે સંખ્યાઓ લખીશું। બાસ્કેટબોલ 750 વિદ્યાર્થીઓને પસંદ છે અને ટેનિસ જે છે એ 250 વિદ્યાર્થીઓને પસંદ છે। હવે આપણે સંક્ષિપ્ત રૂપ આપીશું। સૌથી પહેલાં તો 0 અને 0નો છેદ ઉડે છે। 25 × 3 = 75 થાય, એટલે 25 × 3 = 75। તો આપણો જવાબ આવે છે 3। છેદમાં કાંઈ નથી તો 1, તો ગુણોત્તર મળે છે 3:1। તો આ પરથી આપણને ખ્યાલ આવે કે 3 વિદ્યાર્થી બાસ્કેટબોલ પસંદ કરે ત્યારે 1 વિદ્યાર્થી ટેનિસ પસંદ કરે છે। હવે બીજો પ્રશ્ન જોઈએ। ક્રિકેટ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર। તો સૌથી પહેલાં આપણે લખીશું ક્રિકેટ પસંદ કરનાર, એના છેદમાં લખીશું બાસ્કેટબોલ પસંદ કરનાર। હવે આપણે સંખ્યા લખીશું। ક્રિકેટ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ છે 800 અને બાસ્કેટબોલ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ છે 750। હવે અહીં રકમમાં આપણે 0 અને 0નો છેદ ઉડાડીશું। ત્યારબાદ જોઈએ તો અહીં આપણે એક કોમન અવયવ કાઢીશું કે જેનાથી છેદ ઉડી શકે। તો આપણે 80ના બદલે લખીશું 16 × 5 અને 75ની બદલે લખીશું 15 × 5। હવે 5 અને 5નો છેદ ઉડી જશે અને આપણો જવાબ આવશે 16/15। હવે 16 એટલે 8 × 2 અથવા 4 × 4 થાય, જ્યારે 15 એટલે 3 × 5 થાય, પણ કોઈ છેદ ઉડી શકશે નહીં। 16 અને 15નો આપણને સામાન્ય અવયવ મળશે નહીં, તો આપણે અહીં એનો જવાબ લખીશું 16/15। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। બાસ્કેટબોલ પસંદ કરનાર અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। તો આપણે સૌથી પહેલાં લખીશું બાસ્કેટબોલ પસંદ કરનાર, ત્યારબાદ કુલ વિદ્યાર્થીઓ, હવે બાસ્કેટબોલ પસંદ કરનારની સંખ્યા લખીશું જે છે 750 અને કુલ જે વિદ્યાર્થીઓ છે એ છે 1800। હવે પરિવાર 0 અને 0 ઉડી જાય છે। 75 અને 180 એને આપણે
ભાગ પાડીશું તો આપણને અહીં જવાબમાં મળશે. હવે જુઓ 75 અને 180, તો આનો જે ભાગ છે એ 3 વડે જરૂરથી પડતો હશે. તો અહીં આપણે લખીશું 25 × 3 અને 180 માટે લખીશું 60 × 3. સંક્ષિપ્ત રૂપ આપતા હજી આપણને જવાબમાં 25ની બદલે 5 × 5 અને 60ની બદલે 12 × 5 લખી શકાશે. ફરીવાર 5 અને 5 ઉડી જશે તો જવાબમાં આવશે 5/12. હવે 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી આપણે એના ભાગ પાડી શકીશું નહીં, એટલે આ જે ગુણોત્તર છે એ આપણે લખીશું 5/12. એટલે કે ટોટલ જે 12 વિદ્યાર્થીઓ હોય છે એમાંથી 5 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમવાનું પસંદ કરે છે. તો આ પરથી આપણે ગુણોત્તર શોધીએ અને આપેલ માહિતીનો આપણે અનુમાન લગાવીને જવાબ મેળવીએ છીએ.